તો હાલ ફ્રેન્ડ જય માતાજી, કેમ છો મજામાં? સારું છે ને? હાથ રૂપિયા આખું મારું છે ને વેલકમ છે તમારું મારા આજના વ્લોગમાં. તો આપણે આજે આવી ગયા મેવાડા મુક્તા સિનેમામાં. અહીંયા કને આપણે આ જોવાનું બટવારાની ટિકિટ પણ લઈ લીધી છે, તમે જુઓ. તો અંદર જઈ ટિકિટ લઈ લીધી. 3:30નો શો છે, 100 વાગે પતી જશે, 6 થી 7 વાગે. તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેશો ને તો બહુ મજા આવવાની, કેમ કે અમે અત્યારે આવી ગયા મેહાણાની અંદર છે. જુઓ મુક્તા સિનેમામાં આવે છે અને આપણા ભેગે બે ફ્રેન્ડ પણ હે, એલવીની મુકેશભાઈ. શું ચર્ચા કરો રેલા? શું અંતાડો? ગુડકા લવર હે ભેગા વિમલ અંતાડી અત્યારે લઈ દે મસાલો સિનેમાની અંદર. જુઓ તો હાલો ફ્રેન્ડ જય માતાજી. તો આજે છે 15મી ઓગસ્ટને આપણે આવી ગયા છે મેહાણા. બટવારા ફિલ્મ લાગ્યું છે જોવા માટે. તો ચાઇનાની વસ્તુ બેન્ડ છે, હિન્દુસ્તાન મેન છે, તારો આ યાર સની દેવલનો ફેન છે. તો જો ભાઈબંધે આપણા ભેગે આવ્યા છે બટવારા જોવા. જો ખુશ છે એલવી મુકેશભાઈ. તો હવે અંદર જઈ રહ્યા જેવું રિવ્યૂ લાગે છે તમને બતાવશું. તો આપણે એન્ટ્રી મારી લીધી અંદર, ભાઈબંધ બેઠા જુઓ તમે જેવા અંદર બેઠા. તો આપણે અહીંયા કને બેઠા થોડીક વાર, હજી શો ચાલુ થવાની વાર છે. 3:30નો શો છે, અત્યારે વાગ્યા 3, અડધો કલાક સુધી અમારે આના અંદર રહેવાનું હોય. એસી વેસી ચાલુ છે, નો સ્મોકિંગ, નો મસાલા, નો ગુટખા, ખાતા વગર આમનું બેઠું રહેવાનું છે. તો આપણે પહોંચી ગયા અમારે એલવી. ઓહો એલવી તો પડ્યો. એલવી તો ભાઈ જબર ઊંઘવાનું મજા આવે. હું આમાં બે ત્રણે એફોર્ડ નહીં ચાલશે. તો જો થિયેટરની અંદર આવી જાય ફિલ્મ હજી ચાલુ ન હોય, વસ્તી આવે હરી બધી ચાલુ નહીં થયું. અમારે ભાઈબંધ તો આરામ કરવા માંડ્યા. પિક્ચર તો આવ્યા તમે તાર તો ઉદાગરો આખી રાતનો હોય. તો બેસી જાય ટિકિટ લઈને ચાલુ થશે શો એટલે આરામથી જોશું. અહીંયા કને જો હુતા મોજથી મુક્તા સિનેમા. તો ફાઇનલ અત્યારે મધ્યાંતર પડી જો રિસર્ચ પડી છે થોડીક વાર માટે. ફાઇનલ આપણે પાણી કે પી રહ્યા તો બટવારા થિયેટર, ડ્રિંકિંગ વોટર. એલી હવે કીધી ધરાશ તું. સુવિધા સારી એ પાણી પીવાની. આવી જાય પાછા બે અંદર એન્ટ્રી કરી લે, બહુ ફ્રેશ થઈ જાય, બહુ મસ્ત હલકા થઈ જાય. 20 સીટું છે. બસ્તી આવે નહીં આવે હરી બધી. આપણે વરે થોડાક વહેલા આવતા રહે. વરી પાસે જગ્યા મેં તમારી લઈ લીધી. મેં શું શું ખબર, જગ્યા અમારી સીટ આ બાજુ 2-3 ભેગા બેઠા, 2-3ની સીટ હારી. અમે કને મારી સીટ આ સાઈડ છે પણ 3 ભેગા બેસી જાય. તો ફાઇનલી આપણે પિક્ચર પૂરું કર્યું, બહુ મજા આવી જી. હવે પિક્ચરના નંબર પડે ને એન્ડિંગ આવી જોઈએ, મજા આવી પિક્ચર જોવાની. આપણે જવાનું હતું અહીંયા કનેથી પાછું નીકળવાનું, જવાનું અહીંયા કને, આવવાનું હતું નીકળવાનું અહીંયા કનેથી. હા એલી કેવી મજા આવી પિક્ચર જોવાની. સની દેવલનો છોકરો કરણ દેવલ વિશે કઈ કેવા માંગશો તમે? કરણ દેવલ હવે કઈ થઈ ગયો.
બીજા ફ્લોર હે બહુ મજા આવે છે હવે બાકી ત્યાં છો હવે આપણે કરવાનું અત્યારે થિયેટરની બહાર નીકળી તો ફાઇનલી આપણે થિયેટરથી બહાર નીકળી જાય એલવી સની દેવલનું નાક પૂરું ને એના વિશે કઈ કહીશ તું સની દેવલ તો સારો હતો પણ એનો છોકરે ફેરવી વાર્યો ધર્મેન્દ્રનું સની દેવલ બે સારા સિંહ સુધી પહોંચ્યો બધાનું બોરી નાખ્યું ને હા તો ભાઈ પિક્ચર તો સારું સની દેવલની એક્ટિંગ પ્રીતિ ઝિંટાની એક્ટિંગ પણ કરણ દેવલની એક્ટિંગમાં થોડું મજા આવી નહીં બરાબર પિક્ચર બધું એમ કહાની બહાની બહુ સારું હતું દેશભક્તિ પિક્ચર હતું સની દેવલની એક્ટિંગ પ્રીતિ ઝિંટા ને બાકી ઘણા બધા એક્ટિંગ બહુ જોરદાર કરી પણ મને કરણ દેવલની એક્ટિંગ જરાય ના ગમી બરાબર તો ફાઇનલી આપણે અહીંયા કને વ્લોગ પૂરો કરી રહ્યા જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો ને મળશું બીજા વ્લોગમાં તો